હેલો ફ્રેન્ડ્સ, હું છું નિપુણ પંડ્યા અને આજે ફરી એકવાર હું આપ સૌનું ઇઝી ઇંગ્લિશ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ સ્ટાન્ડર્ડ 10 યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ વિશે ભણવા જઈ રહ્યા છીએ. આપણે જાણીએ છીએ તેમ યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સમાં અલગ અલગ 3 સત્ય ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે કે આ યુનિટ 1 3 પાર્ટમાં વહેંચાયેલો છે. પાર્ટ 1 ટ્રેક ટુ તાજનગર, પાર્ટ 2 સીતાપુર સ્લાઇડ અને પાર્ટ 3 પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. તો આજે આપણે યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડના બીજા ભાગ પાર્ટ 2 સીતાપુર સ્લાઇડને ભણીશું. મિત્રો, આ પાર્ટનું ટાઇટલ અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે કે વિષમતાઓની વિરુદ્ધ અને સાથે આ પાઠમાં આવતા સીતાપુર સ્લાઇડ વાર્તા આપણને એક સુંદર મોરલ એટલે કે બોધ આપે છે. એ બર્નિંગ લેમ્પ કેન એનલાઇટન અનધર લેમ્પ્સ એટલે કે એક સળગતો દીવો જ બીજા દીવાઓને પ્રગટાવી શકે છે. એટલે તમારે કોઈ પણ શ્રેષ્ઠ કાર્ય કે તેના શ્રેષ્ઠ પરિણામની આશા રાખવી હોય તો તેની શરૂઆત તમારે પોતે જ કરવી પડશે. બીજાને સુખી અથવા શ્રેષ્ઠ કરવા હોય તો પહેલાં તમારે શ્રેષ્ઠ બનવું પડશે, તો જ સૌનો સાથ અને સૌનો વિકાસ શક્ય બની શકે, ખરું ને? તો ચાલો મિત્રો, આપણે પણ સાથે મળી યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સના પાર્ટ 2 એટલે કે સીતાપુર સ્લાઇડને લર્ન વિથ ફન સાથે ભણીએ. Okay friends, let's begin our task. This is the first paragraph of our story. Now let's discuss and understand it properly with the help of real pictures and story narration. એટલે કે સચોટ ચિત્ર અને વાર્તાના વર્ણનની મદદથી ચાલો આપણે તેને સમજવા પ્રયત્ન કરીએ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર. ઉત્તર પ્રદેશ રાજ્યના 60% કરતાં વધુ ગ્રામ્ય વિસ્તારોના ઘરો વીજળી વિહોણા છે. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. સીતાપુર જિલ્લો પણ વીજળી વગરનું આવું જ એક સ્થાન છે. A small social enterprise called Mera Gaon Power (MGP) is trying to change things. એક નાની સામાજિક સાહસ કરતી સંસ્થા મેરા ગાંવ પાવર MGP એ ગ્રામ્ય કક્ષાએ પરિસ્થિતિ બદલવા પ્રયત્ન કર્યો. They are putting 2 solar panels at a time. તેઓ એક જ સમયે 2 સૌર તકતીઓ લગાડી રહ્યા છે. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. માત્ર એક જ વર્ષમાં MGPએ ગ્રામ્ય કક્ષાએ 3,500 કરતાં વધારે ગ્રાહકોને સૌરશક્તિ વડે ચાલતા નાના વીજ સંકલનો સાથે જોડ્યા છે. Village by village, MGP is building a network of low-cost microgrids, all paying households at a cost of only 25 rupees per week. આખા અઠવાડિયે માત્ર 25 રૂપિયા ચૂકવતા એવા ગ્રાહકોનું ગામે ગામ MGP એક ઓછી કિંમતનું એવું સોલાર માઇક્રોગ્રીડનું નેટવર્ક બનાવી રહ્યું છે. એટલે કે MGP નાણાં ચૂકવતા દરેક ગ્રાહકને અઠવાડિયાના 25 રૂપિયાના ખર્ચે 2 LED લાઇટ્સ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પૂરા પાડે છે. અને તે કેરોસીન કરતાં પણ સસ્તું છે કે જેનો લગભગ મહિને ડબલ ખર્ચ હોઈ શકે છે. સૌર ઉર્જા ધુમાડા રહિત વીજળીનો સ્ત્રોત છે જે ગ્રાહકને વધારાના સ્વાસ્થ્યના લાભ સાથે મળે છે. Installing a microgrid is a grand event in the village and everyone gets involved in it. ગામમાં સૌર ઉર્જાનું નાનું વીજ સંકલન લગાડવું એ ભવ્ય ઘટના છે અને દરેક તેમાં સામેલ થાય છે. In the village of Dhamdhampurwa, the team maps the village house by house beneath the scorching midday sun to connect customers to the power source. ગ્રાહકને વીજળીના સ્ત્રોત સાથે જોડવા માટે ધમધમપુરવા ગામમાં બળબળતા સૂર્યના તાપમાં દરેક વાયરને ગ્રાહકના વીજળી સ્ત્રોત સાથે જોડવા તે માટે ટુકડી દરેક ઘરે જઈને નકશો તૈયાર કરે છે. કેટલાક તેમાં જોડાય છે જ્યારે બીજા તેમના વારાની રાહ જોતા કુતૂહલપૂર્વક તેને જોયા કરે છે. The roof of a sturdy brick-walled home in each village is always chosen.
એટલે કે દરેક ગામમાં બેટરી અને પેનલ લગાડવા માટે હંમેશા મજબૂત ઈંટોની દિવાલવાળા ઘરની છતને પસંદ કરાય છે. Azaz, one of the company's first electrician, installed the panel in southerly direction to capture as much sunlight as possible. આઝાદ જે કંપનીનો પ્રથમ ઇલેક્ટ્રિશિયન છે, જે સ્થાનિક જિલ્લા રેવસા તાલુકામાં નિમણૂક પામેલ છે, તે શક્ય એટલો વધુમાં વધુ સૂર્યપ્રકાશ મેળવવા દક્ષિણ દિશામાં સૌર તકતીઓને લગાડે છે એટલે કે સ્થાપે છે. ગામનો એક ખેડૂત કહે છે કે અમે આ સૌર વીજળીની મદદથી પર્યાવરણને પણ બચાવીએ છીએ અને અમારા ઘરોમાં પ્રદૂષણ પણ બિલકુલ નથી. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એમોંગ્સ ધ કસ્ટમર્સ. તમે ચિત્રમાં જોઈ શકો છો કે ગ્રાહકો માટે નવા ધંધાઓનો વિકાસ થઈ રહ્યો છે. એક ગામમાં ગ્રાહકો સાડીઓ વણવા માટે રાત્રે વીજળીનો ઉપયોગ કરે છે અને બીજા એક ગામમાં પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો રાત્રિનો ધંધો શરૂ થયો છે. આગળ કહે છે, ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ while we cook and eat. જ્યારે અમે રાંધીએ અને જમીએ ત્યારે લાઇટ હોય તે સારી બાબત છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ વેલ. અમારા બાળકો પણ વધુ સારો અભ્યાસ કરી રહ્યા છે. તો મિત્રો, પાઠને હવે તમે સારી રીતે સમજ્યા હશો. આપણે હવે એક્સરસાઇઝ તરફ થોડું ધ્યાન આપીશું. આપણે જ્યારે કોઈ લેંગ્વેજ કે લેંગ્વેજને આધારે ટેક્સ્ટ બુકમાં આવતા યુનિટને ભણતા હોઈએ ત્યારે 3 બાબત ખૂબ મહત્વની છે: નોલેજ, અન્ડરસ્ટેન્ડિંગ અને યુઝ અથવા તો એપ્લિકેશન. તો પાઠને ભણીએ ત્યારે નોલેજ કે અન્ડરસ્ટેન્ડિંગ મેળવ્યા હોય તેનો સચોટ પરીક્ષાલક્ષી ઉપયોગ શીખવા માટે એક્સરસાઇઝની પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. અહીંયા ચાર્ટમાં દર્શાવ્યા પ્રમાણે આટલા પ્રકારની એક્સરસાઇઝ કોઈપણ પાઠમાંથી પૂછી શકાય, પણ આપણે તેમાં સમયની મર્યાદાને ધ્યાનમાં લઈને ખૂબ જરૂરી હોય તેવી એક્સરસાઇઝની પ્રેક્ટિસ કરીશું, ખરું ને? તો ચલો, એક્સરસાઇઝ 1. રીડ ધ ફોલોઈંગ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો. આ એક્સ્ટ્રેક્ટ 1 છે, જેના આધારે નીચે પ્રમાણેના સવાલો પૂછી શકાય. ક્વેશ્ચન 1. હાઉ ડઝ એમજીપી હેલ્પ ધ વિલેજર્સ? A. It provides solar power. B. It educates the children. C. It provides free medicines. And D. It helps them to earn money. તો મિત્રો, જવાબ તમને ખબર પડી ગઈ હશે. જવાબ છે B. It provides solar power. Question 2. What is MGP? What is its full form? તો બીજી લીટીમાં જવાબ તૈયાર જ છે. MGP is a small social enterprise called મેરા ગાંવ પાવર. Question 3. How many customers have got benefits of solar power in a year? પેરેગ્રાફની છેલ્લી લીટીમાં જુઓ. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. ચલો હવે abstract 2 ને સમજીએ. Question 4. MGP is building a network of A. High cost microgrids, B. Mobile charging points, C. Low cost microgrids, D. Volunteers. તો સાચો સવાલનો વિકલ્પ છે C. Low cost solar microgrids, ખરું ને? Question 5. How much does the customers pay for the solar microgrids? The customers has to pay only 25 rupees per week for the solar microgrids. આ એનો જવાબ થશે. Question 6. Why is solar power good for customers' health? છેલ્લી લીટીમાં જવાબ મળશે. Solar power is good for customers' health. Why થી પ્રશ્ન છેલ્લે because જવાબ જોડીશું. Because it is smokeless source of light. હવે આપેલા એબ્સ્ટ્રેક્ટને સમજવા પ્રયત્ન કરીએ. Question 7. The solar panels are installed in southerly direction. A. To save it from rain. B. To get more sunlight. C. To save it from sunlight. D. To save it from heavy wind. અને સાચો વિકલ્પ છે B. To get more sunlight. Question 8. Who is Azaz? What work does he do? Azaz is one of the company's first electrician to be recruited from the local district block of Revsa. Installs the panel in a southerly direction to get more sunlight.
જવાબ સીધો તૈયાર જ છે, ખાલી થોડા ફેરફાર સાથે આપણે લખી દીધો. મિત્રો, એક્સ્ટ્રેક્ટ જે હવે આપ્યો છે એને ધ્યાનથી જોજો. એમાંથી અગત્યના 3 સવાલ બને છે. ક્વેશ્ચન 9. વોટ આર ધ બેનિફિટ્સ ઓફ સોલાર લાઇટ? પેરેગ્રાફની પહેલી લીટી. New businesses are starting to emerge among the customers is the main benefit of solar light. Question 10. How is solar light helpful to businessmen? તો જવાબ તૈયાર જ છે. By using the solar light, in one village the customers weave the saris and in another village one man make the plastic tablecloths. Question 11. How do people get benefit of solar light at night? છેલ્લી લીટીમાં જુઓ. Answer. Using the solar light, they can cook and eat and their children are studying more now. Okay. Exercise 2 માં જઈએ. Write a short note on the following topic. Clues are given below. Name MGP's drive for the solar power in Sitapur district. ઓકે મિત્રો, તો મુદ્દાઓને આધારે આપણે શોર્ટ નોટ લખવાની પ્રેક્ટિસ કરીએ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર. ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારના લગભગ 60% કરતાં વધુ વિસ્તાર વીજળી વિહોણો છે. ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ, એ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર MGP ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. સીતાપુર જિલ્લામાં એક નાનકડી સામાજિક સાહસ કરતી સંસ્થા મેરા ગાંવ પાવર MGPએ પરિસ્થિતિ બદલવા પ્રયત્ન કરી રહી છે. They give 2 solar panels at a time to every paying households only at a cost of 25 rupees per week. તેઓ દરેક નાણાં ચૂકવતા ઘરોને માત્ર અઠવાડિયાની 25 રૂપિયાના ખર્ચે 2 સોલાર પેનલ્સ મૂકી મદદ કરે છે. In just over a year, MGP has connected more than 3,500 customers to solar microgrids at a village level. માત્ર એક જ વર્ષના ગાળામાં MGPએ 3,500 કરતાં વધુ ગ્રાહકોને નાના સૌર વીજ સંકલનો વડે ગ્રામ્ય કક્ષાએ જોડ્યા છે. They provide 2 LED lights and a mobile charging point to all the customers. તેઓ બધા ગ્રાહકોને 2 LED લાઇટ્સ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપે છે. Thus, they are getting eco-friendly light. આ રીતે તેઓ eco-friendly light મેળવી રહ્યા છે. They are having many opportunities to develop their business due to this solar light. તેઓ આ સૌર્ય પ્રકાશને કારણે ઘણા બધા ધંધાઓના વિકાસની તક પ્રાપ્ત કરી રહ્યા છે. The people of Sitapur are obliged to MGP. સીતાપુરના લોકો MGPના આભારી છે. હવે એક્સરસાઇઝ 3. Write a paragraph in about 100 words on the given topic. મિત્રો, આ સ્ટોરીના વિષય વસ્તુને આધારે તમને આ 2 નિબંધો પૂછી શકાય, જેને તમે મુદ્દાઓને ધ્યાનમાં રાખી લખવાની પ્રેક્ટિસ જરૂરથી કરશો. પહેલું, ધ ડેવલપમેન્ટ ઓફ સાયન્સ બ્લેસિંગ ઓર કર્સ. વિજ્ઞાનનો વિકાસ આશીર્વાદરૂપ છે કે શાપરૂપ છે? અને બીજો નિબંધ, ઇલેક્ટ્રિસિટી એન્ડ ઇટ્સ વન્ડર્સ. વિદ્યુત શક્તિ અને તેની અજાયબતાઓ અથવા અદ્ભુત રચનાઓ. ઓકે દોસ્તો, તો આજના આપણા વિડીયો સેશનમાં તમને મજા પણ આવી હશે અને શીખવા પણ મળ્યું હશે, ખરું ને? તો તેને લાઈક અને શેર જરૂરથી કરશો અને સાથે સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી મારા બધા વિડીયોની નોટિફિકેશન્સ તમને મળી જશે. થેન્ક યુ એન્ડ હેવ એ ગુડ ડે.